જે રીતે દાહોદમાં ભાજપ સમર્થક અને વીએચપીના જે સભ્યોએ પ્રાચાર્યએ એક દીકરી સાથે 6 વર્ષની દીકરી સાથે જે જઘન્ય કૃત્ય કર્યું છે એના આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આપણું સમાજ, આપણી માતા બેન દીકરીઓ એની સુરક્ષા માટે આપણે બહુ ઊંડા ઉતરી રહ્યા છીએ। સરકાર તંત્ર ઊણું ઉતરી રહ્યું છે। આપણી વ્યવસ્થાઓ એટલી બધી ખોખલી થઈ ગઈ છે। આજે એમના પરિવાર સાથે મુલાકાત કરી છે। માનનીય અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ આગેવાન, રાકેશભાઈ બહેનો આગેવાન સાથે અમે મુલાકાત કરી અને જાણવા મળ્યું કે એમને ત્યાં બસની સુવિધા નહોતી સ્કૂલે આવવા જવા માટે। આપણે મોટી મોટી વાતો કરીએ છીએ પણ એ અંતરિયાળ વિસ્તારમાં આપણે હજી બસ સુવિધા કે રિક્ષા સુવિધા પૂરી નથી પાડી શક્યા અને એટલા માટે એ આચાર્યની ગાડીમાં એમના માતાએ એ બાળકીને મૂકી અને જે રીતે એમણે માની લો કે ઘણા સમયથી લઈ જતા હતા, એનો અર્થ એ થયો કે ઘણા સમય સુધી દીકરી સાથે એણે કંઈક અઘટિત કર્યું હોવું જોઈએ અને પછી એમણે કેવી હિંમત કરી બળાત્કારની કોશિશ કરવી, એને મારી નાખવી, એને ફેંકી દેવી। આ આપણે બધાના હૃદય કંપી જાય એવી ઘટના છે। પણ સૌથી દુઃખદ ઘટના એ છે કે જ્યારે કલકત્તામાં આ ઘટના બની હતી ત્યારે આખા દેશમાં પ્રત્યાઘાતો પડ્યા। દેશના મીડિયાએ, મહિલાઓએ, માતા બેન દીકરીઓએ સર્વે અવાજ ઉઠાવવું જોઈએ। પણ જ્યારે ગુજરાતમાં ઘટના બની છે, દાહોદમાં ઘટના બની છે, એક સામાન્ય પરિવારમાં ઘટના બની છે, શું એમની દીકરીની કંઈ આપણા માટે કિંમત નથી? મુખ્યમંત્રી માટે કિંમત નથી? આજે મુખ્યમંત્રી ધરણા કરે છે, રાજકીય ધરણા કરે છે। મુખ્યમંત્રી ધરણા કરવાના હોય કે મુખ્યમંત્રી આ દીકરીના પરિવારને મળીને એને તમામ અધિકારીઓ સાથે મળીને ન્યાય મેળવવાનો હોય? એટલે ખૂબ જ દુઃખદ છે। મારે મોની બાબા મુખ્યમંત્રીને કહેવું છે કે મમતા દીદીને તમે લેટર લખતા હતા કે આમ કરો મમતા દીદીને, આમ કરો। મમતા દીદીએ તો 10 દિવસમાં કાયદો લાવ્યા, તમે શું કર્યું? તમે આજે ધરણા કરવા બેસી ગયા છો, શરમ આવવી જોઈએ। અને ભાજપે આજે દાહોદમાં પણ અહીંયા ધરણા કર્યા છે અને દીકરી માટે કશું જ નહીં। આજે તમે દાહોદ જિલ્લાને તો મૂકી દેવું હતું। એટલે દાહોદના જે લોકલ ભાજપના નેતાઓ છે એમને પણ મારી હાથ જોડીને વિનંતી કરી છે કે 10 દિવસ સૌ કોઈ પાડે છે, દુશ્મન હોય ને એ 10 દિવસ પાડે છે, આવા તાઇફાઓ કરતા નથી। ત્યારે આજે ધરણાઓ કરી અને જે સ્થિતિ, એટલે આજે આમ આદમી પાર્ટીએ એમના પરિવારને મળી સાંત્વના પાઠવી છે। આજે તમે જોયું હશે કે ચાલુ વરસાદમાં અમે મૌન રેલી, કેન્ડલ માર્ચ કાઢ્યું છે। અમારી બહેનો પણ સાથે જોડાઈ છે અને 2 દિવસ પછી અમદાવાદમાં પણ આ દીકરીની પ્રાર્થના, દીકરીની આત્માને શાંતિ મળે અને આવા નરાધમોને કંઈક ભગવાન સારી બુદ્ધિ આપે અને આ તંત્રને અને મુખ્યમંત્રીને કંઈક બુદ્ધિ આપે, માટે અમે પ્રાર્થના સભાનું પણ આયોજન અમદાવાદમાં પણ કરવાના છીએ। અને આ દીકરીને જો જ્યાં સુધી ન્યાય નહીં મળે, એમની પરિવારની માંગણી છે કે ફાંસી આપવી જોઈએ, એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈને ફાંસીની સજા, સાથે સાથે એમના પરિવારને 50 લાખની જે એને સહાય પણ આપવી જોઈએ અને તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવું જોઈએ કે આવા કોણ છે જે આચાર્યો, શિક્ષકો, અને ત્યાં સીસીટીવી મૂકવા જોઈએ અને બસોની વ્યવસ્થાઓ કરવી જોઈએ। આ અમારી માંગણી છે। જો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં અમે આમ આદમી પાર્ટી આ મામલે ઉગ્ર આંદોલન કરશે। જરૂર પડશે કોઈ મુખ્યમંત્રીનો કાર્યક્રમ કોઈ આવા વિસ્તારોમાં અમે કરવા નહીં દઈએ, એ પણ અમે ખાતરી આપીએ છીએ।